નમસ્કાર મિત્રો, ગુજરાત સ્ટડી આઈક્યુ યુટ્યુબ ચેનલમાં હું જુનેદ ખાન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માંગતા હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાથે સાથે તમે જે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરો છો એ કોમ્પિટિટિવ એક્ઝામ વિશે પણ માહિતી મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નોટિફિકેશનને ઓન કરો, જેથી કરી અને કોઈ પણ અમે નવા વિડીયો લાવીએ તો આપના સુધી સમયસર મળતા રહે આપને. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પોસ્ટ વિભાગમાં જે ભરતી આવી છે તેના વિશે વાત કરીશું. મિત્રો, આમાં પરીક્ષા વગર સીધી જ ભરતી લેવામાં આવશે અને લાયકાત ધોરણ 10 પાસ રાખવામાં આવી છે. મિત્રો, અત્યારે જે પણ ભરતી નીકળે છે મોસ્ટ ઓફલી જે ભરતી હોય છે એમાં 12 પાસ અને ગ્રેજ્યુએશન કરી દેવામાં આવ્યું છે. તો આ 10 પાસ માટે ઉત્તમ ને ઉત્તમ તક છે નોકરી મેળવવા માટે. કુલ જગ્યાઓની વાત કરીએ તો 1826 જગ્યા ઉપર આ રિક્રુટમેન્ટ આવી છે. સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને મળી જશે. ફ્રેન્ડ્સ, માહિતી મેળવી અને તાત્કાલિક ફોર્મ ભરી દેવું. કાયમી નોકરી છે અને કાયમી નોકરી મેળવવાની આ ઉત્તમ તક તમને મળી છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને અંત સુધી બન્યા રહેજો. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપના અન્ય મિત્રો તથા વિદ્યાર્થી સુધી આ વિડીયોને શેર કરજો. જોઈએ હવે આપણે સંપૂર્ણ માહિતી. ઓફિશિયલ નોટિફિકેશન જોઈએ. કઈ તારીખે રિલીઝ થયેલું છે તો કે 21/12/2020 ના રોજ. ત્યારબાદ આપણે પોસ્ટની વાત કરીએ તો પોસ્ટમાં 3 પોસ્ટ ઉપર આ ભરતી છે. એક છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, બીજું છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ફ્રેન્ડ્સ ત્રીજું છે ડાર્ક સેવક. તો આ ભરતી છે, અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી છે. હવે આપણે વાત કરીએ વેકન્સીની કેટલી જગ્યાઓ છે તો 1826 જગ્યાઓ ટોટલ છે. તેમાં AWS ની 201, ત્યારબાદ OBC ની 412, EWD ની તેમાં ABCD સુધી આપેલ છે. SC ની 63 જગ્યાઓ છે, ST ની 268, ત્યારબાદ જનરલ કેટેગરીની 838 જગ્યાઓ આપેલી છે. તો ફ્રેન્ડ્સ, ટોટલ પોસ્ટ છે 1826. આગળ વધીએ. ત્યારબાદ આપણે એજની વાત કરીએ, ઉંમરની. તો ફ્રેન્ડ્સ, 18 થી 40 વર્ષ આમાં ઉંમર રાખવામાં આવેલી છે. એટલે કે મિનિમમ 18 વર્ષ તો હોવી જ જોઈએ અને વધુ ને વધુ 40 વર્ષ હોવી જોઈએ. તેની ગણતરી છે તે 21/12 ના હિસાબે ગણવામાં આવશે. એટલે કે 21 ડિસેમ્બરથી 40 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં. હવે ફ્રેન્ડ્સ, આપણે છૂટછાટ વિશે વાત કરીએ તો SC અને ST તે બંનેને 5 વર્ષની છૂટછાટ મળે છે. OBC ને 3 વર્ષની છૂટછાટ મળે છે. EWS ને કોઈ પણ જાતની છૂટછાટ મળતી નથી. એટલે કે 18 થી 40 સુધી તેમની જે વય મર્યાદા છે તે રહેશે. બીજી ઇન્ફોર્મેશન આપેલી છે, બહુ મોટી PDF છે એટલે તમે જોઈ શકો છો. હું તો વધુ ઇન્ફોર્મેશન જે માહિતગાર છે તે કરાવું છું, જે ઉપયોગી છે. જો તમે ઓફિશિયલ નોટિફિકેશન મેળવવા ઈચ્છતા હોય PDF સ્વરૂપમાં તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટીમનો એક નંબર આપેલ છે, એમાંથી તમે મેળવી શકો છો. એમાંથી મેસેજ કરી, વોટ્સઅપ કોલ, નો કોલ, બટ ઓનલી મેસેજ કરી શકો છો અને તમે PDF માંગી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ હતી વય મર્યાદા. હવે આગળ માહિતી મેળવીએ. હવે જોઈએ આપણે સિલેક્શન પ્રોસેસ. તો ફ્રેન્ડ્સ, મેરિટના આધારે તમારી અહીં ભરતી કરવામાં આવશે. એટલે કે ફ્રેન્ડ્સ, તમારી જે 10મામાં ટકાવારી છે તેના આધાર જ ઉપર લેવામાં આવશે. તમે ગમે એટલો ઉચ્ચ અભ્યાસ કર્યો હશે, કોલેજ કર્યું હશે, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હશે અથવા તો MA PhD કર્યું હશે તો એ કંઈ પણ ગણવામાં આવશે નહીં. માત્ર ને માત્ર ધોરણ 10માં તમારે પર્સન્ટેજ છે તે ગણવામાં આવશે.
અને ફ્રેન્ડ્સ તેના આધારે જ આ ભરતી કરવામાં આવશે. એ સિવાય આમાં કોઈ પણ પ્રકારનો અનુભવ પણ માંગેલ નથી. કોઈ પણ પ્રકારનો તમારે અનુભવ હશે તો આમાં ઉપયોગી બનશે નહીં. ફક્ત ને ફક્ત 10મામાં તમારે પર્સન્ટેજ કેટલા છે તે જોવાનું રહેશે. આગળ જોઈએ. હવે આપણે વાત કરીએ એપ્લિકેશન ફીસ. જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 100 રૂપિયા છે. કેટલી ફીસ છે ફ્રેન્ડ્સ? 100 રૂપિયા. અને ફિમેલ્સ મેમ્બર માટે કોઈ પણ પ્રકારની ફીસ લેવામાં આવી નથી. ત્યારબાદ એસસી, એસટી અને પીએચ માટે પણ તેમાં પણ કોઈ પ્રકારની ફી નથી. તો ફીસ તો માત્ર ઈડબ્લ્યુએસ, જનરલ અને ઓબીસીના ઉમેદવારો માટે 100 રૂપિયા છે, અને એ પણ મેલ માટે. હવે આપણે આગળ વાત કરીએ ઇમ્પોર્ટેડ ડેટ્સ. ફોર્મ ભરવાનું જે રજીસ્ટ્રેશન છે તે 21 તારીખથી ચાલુ થઈ ગયું છે, અને રજીસ્ટ્રેશન ક્લોઝ 20/1 એટલે કે 20 જાન્યુઆરીએ બંધ થઈ જશે. એટલે કે 21 ડિસેમ્બરથી લઈ અને 20 જાન્યુઆરી સુધી. એપ્લિકેશન જે ફોર્મ છે તે 21 ડિસેમ્બરથી ભરી શકો છો, અને ફ્રેન્ડ્સ છેલ્લી તારીખ છે તે 20/1/2021 છે. પરંતુ ફ્રેન્ડ્સ આપણે છેલ્લી તારીખ સુધી વેઇટિંગ કરવું નથી. તમે ડાયરેક્ટ ફોર્મ ભરી દો, અને આની પહેલાં વિડીયોમાં બધી જ માહિતી લઈ લો આ જે ભરતી આવી છે એના સંબંધિત, અને પછી ફોર્મ ભરી દો 1 થી 2 દિવસ સુધીમાં. આપણે છેલ્લી તારીખની વેઇટિંગ કરવી નથી. આપણે સેલેરીની અહીંયા વાત કરીએ તો 2 વસ્તુ આપેલી છે. આમાં 2 વસ્તુ આપેલી છે. એમાં એક છે લેવલ 1 અને બીજું છે લેવલ 2. એકમાં 4 કલાક માટેનો ટાઈમ હોય છે, જ્યારે બીજામાં 5 કલાક માટેનો ટાઈમ હોય છે. અને ટાઈમ રિલેટેડ કોમ્પિટિટિવ અનાઉન્સ આમાં આપવામાં આવે છે. બંને આપણે જોઈએ તો બીપીએનનો જે પગાર છે તે 12,000, લેવલ 1માં અને લેવલ 2માં બેઝિક પગાર 14,500 છે. આના ઉપર ટીએડીએ તમને કંઈ મળે છે તે 2-3 હજાર રૂપિયા વધારે મળશે. 5 કલાકની નોકરી હશે લેવલ 2 પ્રમાણે તો 14,500, અને ફ્રેન્ડ્સ 4 કલાકની નોકરી હશે લેવલ 1 પ્રમાણે તો 12,000. એબીપીએમ અને ડાક સેવકને લેવલ 1 પ્રમાણે 10,000 મળશે, અને ફ્રેન્ડ્સ લેવલ 2 પ્રમાણે 12,000 આપવામાં આવશે. પ્લસ ટીએડીએ મળશે. આ બેઝિક પગાર છે. આગળ આપણે જોઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન. ફ્રેન્ડ્સ એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં અહીં 10 પાસ માંગેલું છે, પરંતુ 10 પાસ જેમાં પાસિંગ માર્ક્સ છે તેમાં મેથેમેટિક્સ, ગુજરાતી અને ઇંગ્લિશ, આ 3 વિષય ફરજિયાત છે. 10મામાં તમારે ઇંગ્લિશ હોવું જોઈએ, ગુજરાતી હોવું જોઈએ અને મેથેમેટિક્સ હોવું જોઈએ. તો મેથ્સ અને ગુજરાતી તો હોય જ છે, અને ઇંગ્લિશ. અને ફ્રેન્ડ્સ એમાં પાસિંગ માર્ક્સ હોય તો જ તમે અપ્લાય કરી શકો છો. તે સિવાય આપણે વાત કરીએ તો કમ્પલસરી નોલેજ ઓફ લોકલ લેંગ્વેજ, એટલે કે લોકલ લેંગ્વેજનું તમને કમ્પલસરી નોલેજ હોવું જોઈએ. એટલે કે તમને ગુજરાતી પરફેક્ટ આવડતું હોવું જોઈએ. ત્યારબાદ બેઝિક કોમ્પિટિટિવ ટ્રેનિંગ કરેલી હોવી જોઈએ, અને જેમાં ફ્રેન્ડ્સ 60 દિવસનું તમારી પાસેથી સર્ટિફિકેટ માંગવામાં આવેલું છે. એટલે કે ફ્રેન્ડ્સ 2 મહિનાનો તમે કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ. અથવા તો ફ્રેન્ડ્સ 10મામાં અથવા તો 12મામાં જો તમારે કોમ્પ્યુટર વિષય હોય તો આ કોર્સની કોઈ જરૂર રહેતી નથી. એટલે કે 10 અને 12માં જો કોમ્પ્યુટર હોય, 10 અને 12માં જો આ કોમ્પ્યુટર હોય તો કોઈ જ આવશ્યકતા નથી. પરંતુ આ ના હોય તો તમે 60 દિવસનો એટલે કે 2 મહિનાનો કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જોઈએ. નોલેજ ઓફ સાયકલિંગ. તો ફ્રેન્ડ્સ સાયકલિંગનું નોલેજ હોવું જોઈએ. એટલે કે ફ્રેન્ડ્સ સાયકલ આવડતી હોવી જોઈએ.
એવો કિસ્સો બને કે તમને સાયકલ ના આવડતી હોય પરંતુ મોટરસાયકલ નહીં આવડતું હોય તો પણ ચાલે. આનું તમારે ડિક્લેરેશન આપવાનું કે મને સાયકલ નથી આવડતી બટ મોટરસાયકલ નહીં આવડે છે. ત્યારબાદ આપણે વેબસાઇટની વાત કરીએ તો એપ પોસ્ટ ઓફ ઇન, આ વેબસાઇટ ઉપરથી તમે રજીસ્ટ્રેશન કરી અને ફોર્મ ભરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ આપણો હતો આજનો વિડીયો. જો તમે કોઈ પણ પ્રિપરેશન એક્ઝામની શ્રેષ્ઠ મટીરિયલ સાથે કરવા માંગતા હોય તો ત્યાં અમે કરાવીએ છીએ. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે. પણ આ ફક્ત વિઝ્યુઅલી ઇમ્પેર્ડ એટલે બ્લાઇન્ડ મિત્રો માટે જ છે. અને ઓફિશિયલ નોટિફિકેશન તમારે જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે, ત્યાંથી જ તમે લઈ શકો છો. અને ફ્રેન્ડ્સ, આવી ને આવી માહિતી આ ચેનલમાં મળતી રહેશે. તો અત્યારે સબસ્ક્રાઇબ કરો. મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી ચલો બાય એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.